2025 આ કોઈ સાલ નથી, આ એક સફર છે, એક સપના જે કેમેરાના લેન્સમાં બંધ થયા છે. હું એક ગુજરાતી વ્લોગર છું અને સાથે સાથે એક હિન્દી કુકિંગ ચેનલ પણ ચલાવું છું. બે અલગ દુનિયા પણ એક જ દિલથી. પછી આ રોકેટ લીધા છે, 2-3 રોકેટ છે અને આ સૌથી મોટું પતંગ જે પાર્શ્વભાઈને જોતાની સાથે જ ગમી ગયું હતું ને. શરૂઆતમાં ના સબસ્ક્રાઈબર હતા ના વ્યૂઝ, પણ એક વિશ્વાસ હતો કે એક દિવસ એ મહેનત બોલશે. મોબાઈલ ફોન, સિમ્પલ માઇક અને ઘરે બેઠા બેઠા એડિટિંગ, આ રીતે આ સફર શરૂ થયો. ઘરના લોકો કહે આ બધું ક્યારે ચાલશે, પણ દિલ કહે બસ એક વિડિયો વધુ બનાવો. ખેંચો એમ वो मेरा बच्चा है मैडम जी, ऐसे कम मत आकिएगा दारू को. નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી છે. અહીંયા સ્વામીએ ભક્ત ચિંતામણીની રચના કરેલી. હા હા, એ ઘંટલો, આ પ્રસાદીનો ઘંટલો, આ એ સમયનો. અહીંયા ભગવાન અહીંયા રહેતા નહીં પરસો, પણ આ ભગવાનનું ફાર્મ હાઉસ છે. શું હવે એના ઘરે આપણે અહીંથી જઈએ છીએ. સાયમન ગુજરાતી વ્લોગિંગ આ ફક્ત કન્ટેન્ટ નથી, આ આપણી માટી, આપણી ભાષા, આપણી પહેચાન છે. સ્ટ્રીટ ફૂડની ખુશ્બુ, યાત્રાના રસ્તે અને રિયલ લાઈફના સિમ્પલ પલ. હું ટ્રાય કરતો રહ્યો કે વ્લોગ ફેક ના લાગે, બસ જે હું છું એ જ કેમેરામાં બતાવતો રહ્યો. કીધું મેં ઈ જ કીધું તું, સૌથી પહેલા ઈ જ કીધું તું કે એ ટર્કી મસ્ત લાગે. જોઈ છે ને એક બકુલે માથું રખે અમે એની પ્રોપર્ટીને કાંઈ નુકસાન ન કરતા. નાના રસ્તા ને સાંકડા રસ્તા ને બાય બાય કરીને આપણે મોટા રસ્તા ઉપર આવી ગયા છીએ. ઘણો ટાઈમ, વર્ષો વીતી ગયા. બે આજ 100 વર્ષો નવાણા વાઈ ગયા. નો ખબર હોય તો એ કદી એમ કઈ ન થાય. આપણે હોય કે બધાનું ખબર હોવી જ જોઈએ અને બહુ બધી ખબર રખાય નહીં. લોડ આને પડવો જ ન જોઈએ. અને તેની જ સાથે સાથે અલગ સફર શરૂ હતો. હિન્દી કુકિંગ ચેનલ. કિચનમાં કેમેરા, હાથમાં મસાલા અને દિલમાં સ્વાદ. દરેક રેસીપી પરફેક્ટ ના હતી, પણ દરેક રેસીપી ઓનેસ્ટ હતી. કોઈ કમેન્ટ કરે રેસીપી સિંપલ है, કોઈ કહે આજ ઘર पे ये बनाया. એ જ તો અસલી રિવોર્ડ્સ છે. આ સફર ઇઝી ના હતો, ના છે. કભી વ્યૂઝ કમ, કભી રીચ ઝીરો, કભી મોટિવેશન ડાઉન. પણ એક વસ્તુ શીખી, કન્સિસ્ટન્સી બીટ્સ મોટિવેશન. જે દિવસ વિડીયો અપલોડ કરવા માટે મન ના હોય એ જ દિવસ અપલોડ કરવો. આ 2025એ શીખવ્યું. અમે જઈએ છીએ એક સુંદર મજાના કાફેમાં. સો લેટ્સ સ્ટાર્ટ અ પાર્ટી વ્લોગ. સેકન્ડ ને થર્ડ હતી ને એમાંની આ એક. અહીંયા શરૂ છે, એક અમારા હાથમાં શરૂ છે અને એક હાથમાં ફોન શરૂ છે. પાંચમી અને છેલ્લી. पसीना पसीना हो गया. एक तरफ से धूप, एक तरफ से ये गेहूं और तीसरी तरफ ये गेहूं के बाचके. શોરૂમ પર આપણે જઈએ છીએ મેડમજીની માટે શોપિંગ જ કરી નાખવી છે. શોપિંગ તો ન પોસે.
રેન્ટ ઉપર ચાલશે. ઓકે. અચ્છા ઓકે, એટલે આપણી ડિમાન્ડ મુજબ માનો કે કોઈ બ્રાઇડ છે, એ બ્રાઇડને પોતાની ડિઝાઇન મુજબ કોઈ પીસ બનાવવો છે તો એ પોતાની મોર્નિંગ, design- સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. અને આજે છે બિગ ડે. બિગ મેડમ હે ને, બિગ ડે. કેમ કે આજે આપણા બધા માટે, મારા એક માટે નહીં પણ આપણા સૌ માટે એક સરસ મજાની વસ્તુ આપણી લાઈફમાં એડ થઈ છે, અને જે ગિફ્ટેડ બાય બા. સબસ્ક્રાઈબર ફક્ત નંબર નથી, આ ફેમિલી છે. કમેન્ટ્સ, મેસેજીસ, શેર્સ, તમે બધાએ આ સફરને રિયલ બનાવ્યો. ગુજરાતી ઓડિયન્સની વોર્મથ અને હિન્દી ઓડિયન્સનો પ્યાર, બંનેને હું દિલથી થેન્ક યુ કહું છું. છે ને એ આપણે વાત થઈ ઓન કેમેરા યુડી. હા, નહીં નથી થઈ. વરસાદ પડ્યો ને જોરદાર, વાતાવરણ એવું મસ્ત મજાનું થઈ ગયું છે. કે દિવસનો કહેતો હતો ને હું તમને લોકોને કે એક વખત સવારે પાછા તમને લોકોને ચક્કર બહાર થોડા આગળ સી એટલે એ બી ને આવી ગયા છે અહીંયા બહાર છે ને ફાર્મ હાઉસની મેઇન એન્ટ્રી છે. उल्टा टी शर्ट पहन के आज हम गांव में घूमेंगे के એટલે અમુક જગ્યાએ ભાગ્યા હોય, અમુક જગ્યાએ અભાગ્યા હોય. એમ મને ક્યાં કરવા બોલા ભાઈ ને હે ને મેં કીધું પેટ્રોલ નાખી દો. મેં કીધું કાચ પાછો બંધ કરી દીધો. મેં ખોલ તો કરીએ ને. 100 ના 250 100 ના 500 300 કેબ ને રિક્ષામાં આટા માર્યા કરો એટલે હું ભોમિયો થઈ જાઉં. ભોમિયો મમ્મી મમ્મી હું કીધું થેન્ક યુ હર એક વ્યુઅર્સને, હર એક સબસ્ક્રાઈબરને. થેન્ક યુ જે આ વિડીયો સ્કીપ ના કરે અને આ સફરને સપોર્ટ કરે. અને થેન્ક યુ 2025 જેણે મને સ્ટ્રોંગ બનાવ્યો. હવે મારું ટાઈ ફિશ થઈ ગયું. મેં શરૂ જ નહોતું કર્યું. હા છે જે છે ઈ. કોઈ મેં સોરી કીધું. આમાં તો એવું કંઈ ભણ્યા હોય એ ખબર હોય આમાં. કે ભાઈ પાણી નાખે. થોડા આવી ગયું છે ધોળા, આની પછી કાળા, પછી પીળા. 2026માં વ્લોગ્સ વધુ રિયલ હશે, રેસિપીસ વધુ સ્પેશિયલ હશે. આ ફક્ત બિગિનિંગ છે. અગર તમે નવા છો તો વેલકમ છે ફેમિલીમાં. મિલતે હૈ નેક્સ્ટ વ્લોગ, નેક્સ્ટ રેસિપી, નેક્સ્ટ સફરમાં.